આંકડાશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. તો આપણે અભ્યાસક્રમમાં વિષમતાનો અર્થ, વિષમતાના પ્રકાર, વિષમતા માટે સાપેક્ષ અને નિરપેક્ષમાં ખ્યાલ, વિષમતાને ગણતરી માટેની બે પદ્ધતિઓ છે, એક કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ એટલે કે રીત. આના વિશે આટલા વિશે અભ્યાસ કરવાનો છે. આ નવા અભ્યાસક્રમ મુજબ અભ્યાસમાં નથી. વિષમતાક મેળવવા માટેની બંને પદ્ધતિઓની તુલના આ છે નહીં. 5.1, 5.2, 5.3 અને 5.4 સુધી અભ્યાસ છે. હવે એમાં પહેલો વિષમતાનો અર્થ. હવે જો વિષમતાનો અર્થ જોતા પહેલાં સંમિત આવૃત્તિ વિતરણ ખાસ તૈયાર કરવું પડે. તો સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એમ પૂછાય તો લખવાનું કે જે સમષ્ટિના અવલોકનો બહુલકની, એટલે બહુલકને MO કહેવાય અને આપણે 10મા ધોરણ સુધી Z તરીકે ઓળખતા હતા, હવે MO કહેવાનું. તો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય એટલે કે ફેલાયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને શું કહેવાય? સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. તો સંમિત આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર આ પૂછાય તો આવૃત્તિ વક્ર છે, બરાબર, એ કયા સ્વરૂપનો હોય છે? તો સંમિત આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો મળે છે. આ પ્રશ્ન પૂછાય કે સંમિત આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર, તો આ જે વક્ર છે ને આકૃતિમાં એને ઘંટાકાર સ્વરૂપનો વક્ર કહેવાય. આ ઉદાહરણ છે, જો કે કામદારોનું દૈનિક વેતન તમને રૂપિયામાં આપેલું છે, પેજ નંબર 172 ઉપર છે, અને કામદારોની સંખ્યા, બરાબર. તો કામદારોનું દૈનિક વેતન, બરાબર, એને એક્સ અક્ષ પર દર્શાવવામાં આવેલું છે અને વાય અક્ષ પર તમને કામદારોની સંખ્યા આપવામાં આવેલી છે. તો જો તો આ આકૃતિ છે એમાં એક્સ અક્ષ પર કામદારોનું દૈનિક વેતન તમારે 1 સેન્ટીમીટર બરાબર 100 લઈને દર્શાવવાનું, અને વાય અક્ષ પર તમને કામદારોની સંખ્યા 1, 3, 6, 9, 6, 3, 1 આ રીતે દર્શાવવાની છે. તો તમારે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર એક કામદાર અને એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ, ખાલી સમજૂતી માટે છે, બરાબર. તો એક્સ અક્ષ અને વાય અક્ષના આવૃત્તિ વક્રના બિંદુઓ દર્શાવતા તમને આ પ્રકારનો ઘંટાકાર સ્વરૂપનો આવૃત્તિ વક્ર મળશે. પછી તમને એમ કીધું છે કે જો અહીંયા બહુલકની કિંમત સૌથી મોટી ગણાય મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં, બરાબર. પછી મધ્યકથી અથવા તો બહુલકથી અથવા તો મધ્યસ્થથી Q3 અને Q1 સમાન અંતરે વિતરિત થયેલું આમાં આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. એટલે આ આવૃત્તિ વક્ર સંમિત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખાશે. હવે બીજું, તો વિષમતા માટે ખાસ એના લક્ષણો જોવા પડે. પેજ નંબર 173 છે. તો એના આધારે તમને વિષમતાનો અર્થ ખ્યાલ આવશે. લક્ષણો ઉપરથી અર્થ છે. તો પહેલું લક્ષણ એમ કહે છે કે જો આ પ્રકારની આવૃત્તિ છે, આ ઘંટાકાર સ્વરૂપની આવૃત્તિ વક્રની આકૃતિ છે, એમાં તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલકની સમાન અંતરે Q1 અને Q3 દર્શાવેલ છે. Q1 એટલે પ્રથમ ચતુર્થક અને Q3 એટલે તૃતીય ચતુર્થક સમાન અંતરે છે. જો હોય તો સંમિત આવૃત્તિ વિતરણ બને, નહીતર બને નહીં. આ સિવાય કેટલાક લક્ષણો હોય તો જ સંમિત આવૃત્તિ વિતરણ થાય, નહીતર થાય નહીં. તો એમાં પહેલું લક્ષણ એમ કહે છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય તો આવૃત્તિ વિતરણ સંમિત થાય, નહીતર થાય નહીં. અર્થાત એને સંકેતમાં x બાર M MO જો થાય તો આવૃત્તિ વિતરણ સંમિત થાય, નહીતર થાય નહીં. પછી આગળ પ્રથમ ચતુર્થક એટલે Q1 અને તૃતીય ચતુર્થક એટલે Q3 મધ્યસ્થ એટલે એમથી સમાન અંતરે હોય તો સંમિત આવૃત્તિ વિતરણ થાય, નહીતર થાય નહીં. એને સંકેતમાં Q3 - M M - Q1 બને, બરાબર. એટલે કે Q3 થી M સુધીનું માપ અને M થી Q1 સુધીનું માપ સમાન અંતરે હોય તો સંમિત આવૃત્તિ વિતરણ થાય, નહીતર થાય નહીં. પછી આગળનું લક્ષણ જોઈએ તો જો પેજ નંબર 174 કે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો મળતો હોય
તો આવૃત્તિ વિતરણ સંમિત થાય, નહીંતર થાય નહીં. અને પાંચમું એમ કહે છે કે બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ હોય તો આવૃત્તિ વક્ર સમાન ગણાય, નહીંતર ગણાય નહીં. તો આ રીતે અહીંયા તમને 1 2 બરાબર અને પાછળ તમને 4 5 તમને જે લક્ષણો આપેલા છે એના આધારે હવે આપણે આગળ જોઈએ કે વિષમતા કોને કહેવામાં આવે. તો સંમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે. અને આ આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે. ફરી સંમિતતા કે સુડોળતાનો અભાવ હોય એટલે કે ઉપરના જે લક્ષણોમાં ભેદ જોવા મળે, તફાવત જોવા મળે તો આવૃત્તિ વિતરણ સંમિત નથી એમ કહેવાય. અને એ વિતરણને શું કહેવાય? વિષમતા કહેવાય. નીચેના લક્ષણો છે એના ઉપરથી ખ્યાલ આવે કે આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના મૂલ્ય સમાન ન હોય તો વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. આવૃત્તિ વિતરણમાં ચતુર્થકો એટલે કે Q1 અને Q3 સમાન અંતરે ન હોય તો વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે કે Q3 - M does not equal to M - Q1 થાય તો આવૃત્તિ વિતરણમાં વિષમતા જોવા મળે. પછી 3 આવૃત્તિ વિતરણ આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો કે ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય તો આવૃત્તિ વિતરણ વિષમ ગણાય. 4 બહુલકની બંને બાજુ સમાન અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ વિતરણ સમાન રીતે વિતરિત થયેલ ન હોય તો આવૃત્તિ વિતરણ વિષમ ગણાય. તમારે લક્ષણમાં ત્રીજો મુદ્દો આ છે, જો ઉપર ત્રીજો નથી આપેલો એટલે કે એમ આવશે કે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો અને ડાબી તરફનો છેડો સમાન હોય તો સમાન આવૃત્તિ વિતરણ કહેવાય. અને સમાન ન હોય, બરાબર, ગમે એક બાજુ ખેંચાયેલો હોય તો વિષમતા જોવા મળે. તો આ થયો વિષમતાનો અર્થ. પછી આગળ વિષમતાના પ્રકાર. તો વિષમતાના પ્રકાર 2 છે, એક ધન વિષમતા અને બીજું ઋણ વિષમતા. આ તમારે પરીક્ષામાં પૂછાય કે વિષમતાના પ્રકાર જણાવો તો વિષમતાના પ્રકાર કેટલા? 2, એક ધન વિષમતા અને એક ઋણ વિષમતા. હવે ધન વિષમતા વિશે કહીએ, ખાલી તમારે એનો અર્થ અને જાતે વક્ર દ્વારા આકૃતિ દોરવાની છે. આ બધા ઉદાહરણ એક્સપ્લેન કરવાનો નથી, ખાલી અર્થ જ લખવાનો છે કે ધન વિષમતા કોને કહેવાય. તો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ધન આવૃત્તિ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. ફરી આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય છે. જો અહીંયા નીચે આકૃતિ છે એમાં કઈ બાજુ વધુ તરફ છેડો છે? જમણી બાજુ, બરાબર. તો આ આવૃત્તિ વિતરણ કયા પ્રકારનું ગણાય? ધન વિષમ આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવશે. તમારે આટલું અહીંયા કોઈ પણ અહીંયા એક્સ અક્ષ દર્શાવી દેવાનું, અહીંયા વાય અક્ષ દર્શાવી દેવાનું અને આ પ્રકારનો વક્ર દર્શાવી દેવાનો. અહીંયા મધ્યક અને બહુલક દર્શાવી દેવાનું. Q3 તરફ છેડો વધુ રાખવાનો, Q1 તરફ છેડો ઓછો રાખવાનો, બરાબર. પછી આગળ હવે ઋણ વિષમતા. તો ઋણ વિષમતાનો અર્થ જોઈએ તો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. પહેલાં ધનમાં જમણી બાજુ, જ્યારે ઋણમાં ડાબી બાજુ, ડાબી તરફ વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. જો સામે એની આકૃતિ છે પેજ નંબર 177 ઉપર, તમારે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવીને કઈ બાજુ વધુ આ વક્ર દર્શાવી દેવાનો? ડાબી બાજુ, બરાબર. આ પ્રકારનો આવૃત્તિ વક્ર દર્શાવી દેવાનો. અહીંયા તમારે મધ્યક અને બહુલક દર્શાવી દેવાનો અને Q3 અને Q1 તરફ વધુ છેડો રાખવાનો, બરાબર. જો Q1 તરફ વધુ છેડો અને Q3 તરફ ઓછો છેડો. અને વક્ર કઈ બાજુ ધાર રાખવાનો? ડાબી બાજુ. સાદી આકૃતિ દર્શાવી દેવાની, બરાબર, તમારે યોગ્ય માપ લઈને. તો આ થયું ધન અને ઋણ વિષમતાના પ્રકારો. હવે પછી આગળ
વિષમતા માટે નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. તો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર પરથી વિષમતાના પ્રકાર જાણી શકાય, એટલે કે ધન છે કે ઋણ તે જાણી શકાય. પણ આવૃત્તિ વિતરણમાં વિષમતાનું પ્રમાણ કેટલું છે તે આલેખની મદદથી શોધી શકાતું નથી. તો એના માટે વિષમતાના માપ માટે બે પ્રકારના માપ વપરાય. તો એક નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત, અને સાપેક્ષ માપ એટલે કે ભાગાકારની રીત દ્વારા વિષમતાનું માપ જાણી શકાય. તો પહેલાં તમને જો આમાં વિષમતા માપવા માટે બે પ્રકારના માપ વપરાય. કયા? એક નિરપેક્ષ માપ વપરાય અને બે સાપેક્ષ માપ. તો નિરપેક્ષ માપનો અર્થ જોઈએ કે સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપને વિષમતાનું નિરપેક્ષ માપ કહે છે. એટલે તમને દાખલામાં જે માપ આપેલું હોય એ જ માપ દ્વારા કિંમત મેળવવાની હોય, જવાબ આપણે, તો એ વિષમતાનું નિરપેક્ષ માપ કહેવાય છે. તો વિષમતાના નિરપેક્ષ માપને સંકેતમાં SK વડે દર્શાવાશે. પછી આગળ જો વિષમતાનું બીજું માપ છે સાપેક્ષ માપ. તો પહેલાં એનો અર્થ જોઈએ. બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું સાપેક્ષ માપ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે બે કે તેથી વધુ એકમો હોય તો એની તુલનાત્મક અભ્યાસ કરવા માટે વિષમતાનું કયું માપ? સાપેક્ષ માપ. બરાબર. તો આ સાપેક્ષ માપને વિષમતાંક કહે છે. તો વિષમતાંકને સંકેતમાં જે વડે દર્શાવાશે અને વિષમતાને SK અને વિષમતાંકને જે વડે. એટલે કે બે કે તેથી વધુ એકમો હોય, જો સમાન હોય તો વિષમતા દ્વારા માપ મેળવી શકાય, એટલે કે તફાવતની રીત દ્વારા, નિરપેક્ષ માપ દ્વારા. અને બે કે તેથી વધુ એકમો હોય એમાં ભેદ જોવા મળતો હોય, જો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો એ સાપેક્ષ માપ દ્વારા મેળવવામાં આવશે. સાપેક્ષ માપ દ્વારા જે માપ મેળવશો તે ભાગાકારની રીત કહેવાશે. એટલે કે ભાગાકાર પ્રમાણિત વિચલન એટલે S વડે ભાગવાથી વિષમતાનું સાપેક્ષ માપ મળશે, જે આપણે આગળ સૂત્ર દ્વારા જાણશું. જો તો પ્રકરણ નંબર 5માં બે જ સૂત્રો છે. તો પહેલાં કાર્લ પિયર્સનની રીતનું સૂત્ર કહેવા કે બહુલક સ્પષ્ટ હોય ત્યારે. હું તમને કહું કે બહુલક સ્પષ્ટ ક્યારે કહેવાય? વર્ગ લંબાઈ જે હોય દાખલામાં આપેલી હોય તે સમાન હોય તો બહુલક સ્પષ્ટ થશે. આવૃત્તિ હોય એ આવૃત્તિ પુનરાવર્તન પામતી ન હોય તો બહુલક સ્પષ્ટ કહેવાય. બરાબર. પછી આગળ મહત્તમ આવૃત્તિ છે, બરાબર, એ મહત્તમ આવૃત્તિ ખુલ્લા છેડા સુધી ન હોય તો બહુલક સ્પષ્ટ છે. તો બહુલક સ્પષ્ટ હોય ત્યારે પહેલાં નિરપેક્ષ માપ. નિરપેક્ષ માપ એટલે તફાવતની રીત, જેને વિષમતા તરીકે ઓળખાય કાર્લ પિયર્સનની રીતે. તો એનું સૂત્ર SK એટલે વિષમતા, કે x બાર માઇનસ MO. x બાર એટલે મધ્યક અને MO એટલે બહુલક. તો સૂત્ર શું? વિષમતાનું x બાર માઇનસ MO. બહુલક સ્પષ્ટ હોય ત્યારે. અને બીજું બહુલક સ્પષ્ટ હોય ત્યારે સાપેક્ષ માપ એટલે વિષમતા. તો જે x બાર માઇનસ MO અપોન S પ્રમાણિત વિચલન વડે ભાગી નાખો એટલે તમને આવૃત્તિ વિતરણનું વિષમતાંકનું માપ મળે. પછી આગળ બહુલક સ્પષ્ટ ન હોય તો SK. આગળ તમારે શું મૂકવાનું? 3 કૌંસમાં x બાર માઇનસ M. M એટલે અહીંયા મધ્યસ્થ અને અહીંયા MO એટલે બહુલક છે. 3 કૌંસમાં x બાર માઇનસ M. કયા માપ માટે? નિરપેક્ષ માપ એટલે SK માટે. અને બહુલક સ્પષ્ટ હોય ન હોય અને જો તમને વિષમતા કીધું હોય ત્યારે 3 કૌંસમાં x બાર માઇનસ M અપોન S. સરખા જ છે આ બંને, પણ આમાં બહુલક સ્પષ્ટ ન હોય. તો બહુલક સ્પષ્ટ ન હોય ક્યારે? વર્ગ લંબાઈ સમાન ના હોય, મહત્તમ આવૃત્તિ રિપીટ થતી હોય, મિશ્ર પ્રમાણના વર્ગ હોય. એટલે પહેલાં 1, 2, 3, પછી 7 થી 8, 8 થી 10, 10 થી 15 આ પ્રકારની માહિતી હોય એને મિશ્ર પ્રકારના વર્ગ લંબાઈ કહેવાય. તો ત્યારે બહુલક સ્પષ્ટ નથી એમ કહેવાય. હું તમને 5.1 શરૂ થશે એટલે તમને ખ્યાલ આવી જશે
કે આમાં બહુલક સ્પષ્ટ છે કે નથી. બરાબર. ફરી બહુલક સ્પષ્ટ હોય એસ કે માટે સૂત્ર એક્સ બાર માઇનસ એમઓ વિષમતા માટે, અને બહુલક સ્પષ્ટ હોય ત્યારે વિષમતા જે એક્સ બાર માઇનસ એમઓ અપોન એસ પ્રમાણિત વિચલન વડે ભાગી નાખો એટલે વિષમતાંક મળે. નીચે બીજું કે બહુલક સ્પષ્ટ ન હોય એસ કે 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ, અહીંયા એમ આવી જશે મધ્યસ્થ. અને બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે વિષમતાંક 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ અપોન એસ. પછી આગળ બીજું બાવલીની રીત, તો એમાં નિરપેક્ષ માપ એટલે કે વિષમતા Q3 વત્તા Q1 માઇનસ 2m, ત્રીજો ચતુર્થક અને પ્રથમ ચતુર્થકની કિંમત બાદ કરવાની છે બંનેનો સરવાળો કરીને. શેમાંથી? મધ્યસ્થમાંથી. એટલે સૂત્ર એમ છે કે Q3 પ્લસ Q1 માઇનસ 2m શેમાં? વિષમતા માટે. અને વિષમતા એટલે સાપેક્ષ માટે Q3 પ્લસ Q1 માઇનસ 2m અપોન Q3 માઇનસ Q1. ફરી Q3 પ્લસ Q1 માઇનસ 2m અપોન Q3 માઇનસ Q1. અથવા આની જગ્યાએ તમારે આમ લખી શકાય કે SK ભાગ્યા Q3 માઇનસ Q1. SK ને Q3 માઇનસ Q1 વડે ભાગતા જે કિંમત મળે એ કઈ મળે? વિષમતાંકની મળશે. તો આ થયું બાવલીની રીતનું સૂત્ર. આ બાવલીની રીતના આ બંને સૂત્ર છે.